નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના પ્રકરણ 11 વિદ્યુતનું એક ખૂબ જ અગત્યનું અને મજેદાર વિષય સમજવાના છીએ, અવરોધકોનું જોડાણ. ચાલો, એક એવા સવાલથી શરૂઆત કરીએ જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો વિચાર્યો જ હશે. ઘરમાં કોઈ એક રૂમનો બલ્બ ઉડી જાય તો પણ પંખો, ટીવી બધું ચાલુ જ રહે છે, પણ પેલી દિવાળીની લાઇટની સિરીઝમાં એક બલ્બ બગડે તો આખી લાઇન જ બંધ થઈ જાય છે. આવું કેમ? આ રહસ્યનો જવાબ છે ને આજના આપણા વિષયમાં જ છુપાયેલો છે. જુઓ, કોઈપણ વિદ્યુત પરિપથમાં ઉપકરણોને જોડવાની મુખ્ય બે રીત હોય છે. એક છે શ્રેણી જોડાણ અને બીજી છે સમાંતર જોડાણ. ચાલો, આ બંને શું છે અને કેવી રીતે કામ કરે છે તે એકદમ સરળ રીતે સમજીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ શ્રેણી જોડાણની, અને યાદ રાખવા માટે એક મસ્ત નામ છે, ધ સિંગલ પાથ, એટલે કે એક જ રસ્તો. શ્રેણી જોડાણ એટલે શું? સાવ સહેલું. જ્યારે અવરોધોને એક પછી એક જાણે ટ્રેનના ડબ્બા હોય એમ એક જ લાઇનમાં જોડી દેવામાં આવે એને કહેવાય શ્રેણી જોડાણ. એકનો છેડો બીજાની શરૂઆત સાથે જોડાયેલો હોય છે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. કલ્પના કરો કે તમે એક સાંકડી ગલીમાં છો અને ગલીમાંથી બહાર નીકળવા માટે 3 દરવાજા છે, એક પછી એક. હવે તમારે બહાર જવું હોય તો ત્રણેય દરવાજામાંથી પસાર થવું જ પડે. બીજો કોઈ ઓપ્શન જ નથી. બસ ઇલેક્ટ્રિક કરંટનું પણ શ્રેણી જોડાણમાં આવું જ છે. એની પાસે વહેવા માટે ફક્ત એક જ રસ્તો છે. શ્રેણી જોડાણના 2 ખાસ નિયમો છે, બરાબર યાદ રાખજો. પહેલો, વિદ્યુત પ્રવાહ એટલે કે I દરેક અવરોધમાંથી સરખો જ પસાર થાય છે, કેમ કે રસ્તો જ એક છે. પણ બીજો નિયમ એ છે કે વોલ્ટેજ એટલે કે V એ બધા અવરોધો વચ્ચે વહેંચાઈ જાય છે. તો પછી ટોટલ અવરોધ કેવી રીતે ગણવાનો? અરે, એકદમ સિમ્પલ. બસ બધા અવરોધોનો સીધો સરવાળો કરી દેવાનો. એટલે કે RS બરાબર R1 વત્તા R2 વત્તા R3 જેટલા પણ અવરોધ હોય, બસ એમનો સરવાળો કરતા જાઓ. પણ આ જોડાણનો એક મોટો ગેરફાયદો છે. વિચારો, પેલી સાંકડી ગલીનો એક પણ દરવાજો જો બંધ થઈ જાય તો તમે આગળ જઈ શકશો? ના. બસ એ જ રીતે શ્રેણી જોડાણમાં જો એક પણ ઉપકરણ ખરાબ થયું તો આખી સર્કિટ જ બંધ. કરંટ આગળ જઈ જ ના શકે. હવે સમજાયું કે દિવાળીની સિરીઝ કેમ બંધ થઈ જાય છે? સારું, તો હવે વાત કરીએ બીજા પ્રકારની, એટલે કે સમાંતર જોડાણની. આ શ્રેણી જોડાણથી બિલકુલ અલગ છે, કારણ કે અહીં હોય છે એકથી વધુ માર્ગ. સમાંતર જોડાણમાં શું થાય છે? અહીં બધા અવરોધોને કોઈપણ 2 કોમન પોઇન્ટ્સની વચ્ચે જોડવામાં આવે છે. આનાથી કરંટને વહેવા માટે એક કરતાં વધુ રસ્તા એટલે કે બ્રાન્ચ મળી જાય છે. આનું પણ એક મસ્ત ઉદાહરણ છે. માની લો કે એક મોટી નદી વહી રહી છે અને આગળ જતાં એ 3 અલગ અલગ ઝરણામાં વહેંચાઈ જાય છે. પાણીનો જે ફ્લો છે એ હવે 3ય રસ્તે વહેંચાઈ ગયો, ખરું ને? બસ સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહનું પણ બરાબર આવું જ થાય છે. અને અહીંના નિયમો શ્રેણી જોડાણથી એકદમ ઉલટા છે. અહીં વિદ્યુત પ્રવાહ I દરેક રસ્તામાં વહેંચાઈ જાય છે, પણ ખાસ વાત એ છે કે દરેક અવરોધને મળતો વોલ્ટેજ V એ એક સરખો રહે છે. આ બહુ જ મહત્વનું છે. હવે આમાં કુલ અવરોધ શોધવાનું સૂત્ર થોડું જુદું છે. અહીં આપણે અવરોધોના વ્યસ્તનો સરવાળો કરીએ છીએ. અને મજાની વાત એ છે કે આનાથી જે કુલ અવરોધ મળે છે ને એ સર્કિટના સૌથી નાના અવરોધ કરતાં પણ ઓછો હોય છે. એવું કેમ? કારણ કે કરંટને વહેવા માટે હવે વધારે રસ્તાઓ મળી ગયા છે. ચાલો, તો હવે આપણે જે પણ શીખ્યા એને ફટાફટ સરખાવી લઈએ. શ્રેણી અને સમાંતર જોડાણ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? ચાલો જોઈએ. જુઓ, એકદમ સિમ્પલ છે. શ્રેણીમાં કરંટ સેમ રહે છે કારણ કે રસ્તો એક જ છે, જ્યારે વોલ્ટેજ વહેંચાઈ જાય છે. સમાંતરમાં આનાથી ઊંધું. રસ્તા અનેક છે એટલે કરંટ વહેંચાઈ જાય છે, પણ વોલ્ટેજ દરેકને સરખો મળે છે. અને એટલે જ શ્રેણીમાં કુલ અવરોધ વધે છે જ્યારે સમાંતરમાં ઘટે છે. એકદમ ક્લિયર? તો હવે આપણા મેઇન સવાલ પર પાછા આવીએ. આટલું સમજ્યા પછી શું લાગે છે, આપણા ઘરોમાં કયું જોડાણ હશે? હા, તમે સાચું વિચાર્યું. આપણા ઘરોમાં સમાંતર જોડાણ જ વપરાય છે. અને એનું કારણ પણ હવે તમને ખબર છે. જેથી કરીને જો એક રૂમનો બલ્બ ઉડી જાય તો પણ બીજા રૂમના બલ્બ અને પંખા પર કોઈ અસર ના થાય અને એ ચાલુ જ રહે. તો આખા વિષયમાંથી યાદ શું રાખવાનું છે?
બસ આ 3 મુદ્દા. પહેલું, શ્રેણી જોડાણમાં કુલ અવરોધ વધે છે. બીજું, સમાંતર જોડાણમાં કુલ અવરોધ ઘટે છે. અને ત્રીજું, ઘરોમાં સમાંતર જોડાણ હોય છે, જેથી દરેક સાધનને યોગ્ય પાવર મળે અને એકની ખરાબીથી બીજા બંધ ના થાય. મને આશા છે કે હવે તમને શ્રેણી અને સમાંતર જોડાણ એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે. જો આ સમજૂતી ગમી હોય તો તેને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હા, અમારી સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને જતા જતા તમારા માટે એક સવાલ. આપણે એ તો જાણ્યું કે ઘરમાં સમાંતર જોડાણ છે, તો શું તમે વિચારી શકો કે શ્રેણી જોડાણનો ઉપયોગ ક્યાંક થતો હશે? જરા વિચારજો અને તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. આભાર.